આજે જ્યારે હું ડીસાથી સામઢી તરફ બાઇક લઈને જઈ રહ્યો હતો તો મેં નદીના બાજુમાં જ એક મૃત ગલુડિયાને જોયું. મેં મારું બાઇક ઊભું રાખી પાસે જઈને જોયું તો આ મૃત ગલુડિયું 2-3 દિવસથી ત્યાં મૃત હાલતમાં પડ્યું હોય મને એવું લાગ્યું. મેં જોયું કે આના ઉપરથી કોઈ મોટું વાહન પસાર થઈ ગયું એવું લાગી રહ્યું હતું. મેં તરત જ ત્યાંથી મારા બાઇક પાસે ગયો અને મારા બાઇકની પાસે રાખેલી મેં બેગ ખોલી. મારા બંને હાથે મેં ગ્લોવ્સ પહેર્યા, મોઢે રૂમાલ બાંધી અને મેં આજુબાજુમાં અને દફનવિધિ કઈ જગ્યાએ કરી શકાય જોયું તો કોઈ જગ્યા નથી, પણ બાજુમાં જ ઝાડની નીચે એક જગ્યા મને લાગી. તો હું ગ્લોવ્સ પહેરી અને આ મૃત ગલુડિયાને મેં મારા હાથે ઉંચકી અને સાઈડની જગ્યા ઉપર લઈ ગયો. ત્યાં લઈ જઈ અને મેં એને સાઈડમાં રાખ્યું, કારણ કે મારી આજુબાજુમાંથી મને કોઈ પાવડો કે કોદાળીની વ્યવસ્થા થાય એમ નથી. મારા હાથેથી જ ત્યાં મેં ખાડો ખોદ્યો, પણ જમીન પણ એટલી કડક હતી, ખાડો ખોદતા પણ વાર લાગી અને ખાડો ખોદી અને મૃત ગલુડિયાની ત્યાં દફનવિધિ કરી અને ત્યાં આજુબાજુમાં થી લોકો પસાર થઈ ત્યાં જોવા લાગ્યા હતા. મેં તરત જ મારી બેગ ખોલી અને મૃત ગલુડિયાને 2 અગરબત્તી કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આ મૃત ગલુડિયાની આત્માને શાંતિ આપજે. મિત્રો, તમને પણ આવું કોઈ પણ દેખાય મૃત પશુ પક્ષી તો એની બીજું કંઈ ન કરી શકો તો રોડની સાઈડમાં કરવાનો પ્રયત્ન ચોક્કસથી કરજો.